જનરલ બોર્ડમાં વિપક્ષોના ધગધગતા સવાલોથી શાસકોને ભર શિયાળે પરસેવો વળી ગયો હતો. વિપક્ષના લલિત પણસારા, અદ્રેમાન પંજા, મંજુલાબેન પણસારા, શાહિદ કોતલ, રાવણ પરમાર, કેશુભાઈ ઓડેદરા વગેરેએ વિવિધ મુદ્દે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. ખાસ કરીને વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા, ટાઉન હોલ અને ઘાસચારામાં ભ્રષ્ટાચાર થવા મુદ્દે તેમજ 275 કરોડના ટેન્ડર કરવા સામે 88 કરોડ રૂપિયા જ હોવાનું અને 45 કરોડ સામે હવે માત્ર 2 કરોડનું જ ભંડોળ રહ્યું છે, તો બાકીના રૂપિયા ગયા ક્યાં સહિતના મુદ્દે વિપક્ષોએ બગડાટી બોલાવી હતી. જોકે શાસકો સેલ્ફ ડિફેન્સમાં રમ્યા હતા. જ્યાં પણ ભીડ પડી ત્યાં દરખાસ્ત કમિશનર તરફ ધકેલી દીધી હતી. જૂનાગઢ નજીકના ખડિયા ગામે સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ દ્વારા જૈવિક વિવિધતા અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ચાલી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ માટે સુંદર પ્રકૃતિ કેમ્પ ચલાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ એક નાઇટ સ્ટે કેમ્પ કર્યો હતો. વિવિધ વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, પ્રકૃતિ અને માનવ જાતના સંકલનની જરૂરિયાત તથા આ વિસ્તારમાં ઉપલબ્ધ જૈવિક વિવિધતા અંગે ખડિયા કેમ્પ સાઇટના સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને હળવી શૈલીમાં જરૂરી જ્ઞાન આપ્યું હતું, તેમ પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે જણાવ્યું હતું. જૂનાગઢ દાતાર રોડ પર આવેલ મુરલીધર માધ્યમિક શાળામાં નોબલ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા પ્રોજેક્ટ ઇનસાઇડ પોટેન્શિયલ આઇડેન્ટિફાઈ ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને તેના પરિણામ આપવામાં આવ્યા હતા. આ ટેસ્ટના માધ્યમથી છાત્રો પોતાની સ્વેચ્છાએ કારકિર્દીઓની દિશા મેળવી શકે છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ તથા જલારામ ભક્તિધામ મંદિરના સહયોગથી બહાર ગામથી જૂનાગઢ પ્રવાસે આવતા બાળકો માટે શરૂ કરાયેલ નિઃશુલ્ક ભોજન પ્રસાદ સેવા આજે માનવ સેવા, કરુણા અને સંવેદનાનું જીવંત પ્રતીક બની છે. ઝાંઝરડા ચોકડી ડીમાર્ટની બાજુમાં આવેલ જલારામ ભક્તિધામ મંદિરમાં 15 ડિસેમ્બરથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢના દાતાર રોડ સર્કલ નજીક પાનની કેમ્પિંગ પાસે જાહેરમાં જુગાર રમાડતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 19,050ની રોકડ રકમ કબજે કરી છે, જ્યારે હાજર મળી ન આવનાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢના પ્રદીપ ખાડિયા વિસ્તારમાં કાળવાના વોકડામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 1.70 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે હાજર મળી ન આવનાર અન્ય એક શખ્સની શોધખોળ પણ હાથ ધરી છે. વંથલી ખાતે આવેલ સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે 3 દિવસ ચાલનાર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો ભારે ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન સ્વામી દેવપ્રસાદ સ્વામીજી, બાલકૃષ્ણદાસજી, પરસોત્તમ પ્રકાશ સ્વામી તેમજ સંપ્રદાયના સંતોના હાથે દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવ્યું હતું. એસસી, એસટી, બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લો જૂનાગઢ સાથે પોરબંદર અને ગીર સોમનાથ દ્વારા સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદમાં બોર્ડના વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. 108 એમ્બ્યુલન્સને લીધે એક નવજાત બાળકને નવું જીવન મળ્યું છે. માણાવદરમાં રહેતા એક બહેનને પ્રસૂતિની પીડા ઉપડતા અધૂરા મહિને પ્રસૂતિ માટે સીએચસી માણાવદરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિલિવરી બાદ બાળક બેભાન હતું અને શ્વાસ પણ લઈ શકતું ન હતું. ત્યારે માણાવદર સીએચસીના તબીબ દ્વારા 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરાયો હતો. વંથલી 108ના ઈએમટી મીનાક્ષી રાઠોડ અને પાયલોટ ભાવેશ ડાભી તુરંત માણાવદર સીએચસીમાં પહોંચ્યા હતા. રસ્તામાં બાળકની હાલત ખૂબ નાજુક થવા લાગી હતી. ત્યારે આવી સ્થિતિમાં ઈએમટી મીનાક્ષી રાઠોડ દ્વારા સીપીઆર અને બીવીએમ દ્વારા ઓક્સિજન આપી અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટર સાલુ મેડમ સાથે ફોન મારફત વાત કરીને જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં જ પૂરી પાડવામાં આવી હતી. હાલ બાળકની હાલત સુધારા ઉપર છે. આમ 108ની સમયસર અને જરૂરી સારવારથી બાળકને નવું જીવન મળ્યું છે. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, તેની સાથે જ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓમાં પરીક્ષા સંબંધિત તણાવનો માહોલ જોવા મળે છે. આવા સમયમાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાનો વાસ્તવિક અનુભવ આપવા તથા તેમની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે નોબલ યુનિવર્સિટી જૂનાગઢ અને જૂનાગઢ એકેડેમિક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રી બોર્ડ પરીક્ષા તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026ના યોજાશે. મેંદરડા તાલુકાના યુવાનો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે મેંદરડા તાલુકા ખોડલધામ સમિતિના યુવાનો દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં મેંદરડાથી ખોડલધામ કાગવડ સુધી પદયાત્રા કરવામાં આવી હતી. આ પદયાત્રાનું શુભ પ્રસ્થાન મેંદરડા ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી
પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. સાયબર ફ્રોડના રૂપિયા 1.73 કરોડ ઉપાડી લેનાર મોણપરીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિસાવદર પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાના મોણપરી ગામે રહેતા અને જૂનાગઢની આઈડીએફસી ફર્સ્ટ બેંકના ખાતાધારક મામાદેવ એન્ટરપ્રાઇઝ વાળા નિર્મલ કુમાર વલ્લભભાઈ સાવલિયાના ખાતામાં સાયબર ફ્રોડના આ રૂપિયા જમા થયા હતા. પોતાના ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતાં 4.23 કરોડ રૂપિયા ઉપાડી લઈ અને અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી સગેવગે કરનાર ખોરાસાના યુવક અને એક્સિસ બેંકના ખાતાધારક સામે ગુનો નોંધાયો છે. ખામધ્રોડ રોડ હર્ષદનગર જવાના રસ્તે સાર્વજનિક પાર્કિંગમાં રહેલી ઇકો કારમાંથી પોલીસે 1.65 લાખનો દારૂ કબજે કર્યો છે. પોલીસે દારૂ કાર સહિત 7.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અને હાજર મળી ન આવનાર ઇકો કાર ચાલકની તપાસ હાથ ધરી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિત્તે હીરક જયંતિના ઉપલક્ષમાં 21 ડિસેમ્બર રવિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે ભવ્યાતિભવ્ય શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, 75 પીઆઈ અને ડીવાયએસપી તરીકે બઢતી, હથિયારી અને બિન હથિયારી અધિકારીઓના બદલીના આદેશ કરાયા. ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 75 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હથિયારી, બિન હથિયારી અને વાયરલેસ પીઆઈની ડીવાયએસપી તરીકે બઢતી અને બદલીનો હુકમ કરાયો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.